રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખરાબ રોડ રસ્તાને લઈને કાર્યકર્તાઓએ થાળીઓ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરતાની સાથે જ પોલીસ દ્વારા ઘણા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। અમારો વિરોધ આજે એવો છે કે રાજકોટના જે રોડ રસ્તા છે એમાં મેયરનું કહેવું એમ છે કે એક પણ ખાડો નથી, એક પણ ખાબોચિયું નથી ભર્યું, લોકોના હાડકાં નથી તૂટતા, લોકોના વાહન નથી તૂટતા। એના માટે અમે જે રોડ રસ્તા સારા છે એના માટે બહેનો એને ફુલાર કરશે, એને ફૂલની ચાદર પાથરી એને ઉપર હલાવશે, એનું સ્વાગત કરશે। જેમ પેરિસની પાર્લામેન્ટમાં રાજકોટ અને ગુજરાતના રસ્તાના વખાણ થાય છે અને અમે હવે ખ્યાલ આવ્યો અમને કે આ લોકો વિદેશ પ્રવાસ શા માટે કરતા હોય છે। મેયરે રાજકોટની પ્રજાને એક શેરી ગલીમાં નદીના દર્શન કરાવ્યા છે અને રાજકોટની પ્રજાના પૈસા આજે પાણીની જે વેડફાઈ છે, એક વર્ષમાં 2 વાર રોડ રિપેર થાય છે। તમે વિચાર કરો કે આ લોકો કેવું કરપ્શન કરે છે। બીજી સાથે સાથે લોકોએ જેમ મત આપ્યા છે ખોબલે ને ધોબલે, એમ 26ની સાલમાં બીજેપી મુક્ત રાજકોટ મહાનગરપાલિકા કરશે। ખાડાનું સામ્રાજ્ય તો માત્ર પ્રજાને દેખાય છે, માત્ર ને માત્ર પ્રજાને દેખાય છે। ભાજપ વાળાના કોર્પોરેટરને કે ધારાસભ્યોને કે સાંસદ સભ્યોને નથી દેખાતું, સમજ્યા? એને આખે પાટા બાંધ્યા છે, ત્યાં જઈને હોઈ ગયા। ખરેખર દરેક વોર્ડમાં દરેક કોર્પોરેટર 4 છે, બધાએ જવું જોઈએ કે અમારા વિસ્તારમાં હું તકલીફ છે, કોઈ નથી દેખાતા। અમારી માંગણી એટલી જ છે કે ખરેખર તમે હવે ઘરે બેસો અને આરામ કરો। બહુ રાજકોટમાં સારા કામ કર્યા અને પ્રજા તમને જાકારો હવે આપે છે અને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરો।